આજે 13/6/2024 એટલે કે 13મી જૂન અને પટેલવાડી જેલ ચોક ગોંડલ ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ કે જેની સ્થાપના 1972માં થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી આ સંસ્થા કાર્યરત છે અને આ સંસ્થાની આજે 54મી વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના પ્રમુખશ્રી અને કમિટીના આમંત્રણને માન આપીને આજે અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે અને આ સેવા સહકારની ભાવનાથી જે રીતે ખેડૂતોની સાથે ખેતી જે થઈ રહી છે ખેતી સાથેની સંલગ્ન પ્રવૃત્તિઓથી કઈ રીતે ખેડૂત સમૃદ્ધ બને, કઈ રીતે તાલુકો, જિલ્લો, ગ્રામ્ય, રાજ્ય અને રાષ્ટ્ર કઈ રીતે સમૃદ્ધ બને એ માટેના પ્રયાસો દરેક સહકારી મંડળી કરતી હોય છે. આજે સમગ્ર ભારત દેશની અંદર 30 કરોડથી પણ વધારે યુવાનો, મહિલાઓ અને વડીલો અલગ અલગ સહકારી માળખાની અંદર સહકારી મંડળીના સભ્ય છે અને 30 કરોડ સહકારી સભ્યો બની અને સમગ્ર ભારત દેશનું એક મજબૂત ભથ્થું પૂરું પાડી રહ્યા છે. જ્યારે પણ ખેડૂતો એ આપણા સૌનો અન્નદાતા છે. ગામડામાં રહેતો સામાન્ય ખેડૂત પણ પોતાની આજીવિકા, મજૂરીને, મહેનતને, પરસેવાના માધ્યમથી અન્ન ધાન ઉત્પન્ન કરે છે અને શહેરો સુધી સમગ્ર વ્યવસ્થા પહોંચાય છે અને શહેરોના લોકો આજે ખાઈ પી શકે છે અને પોતાનું પેટનું ભરણ પોષણ કરે છે તો એ માત્ર ને માત્ર ગામડાના ખેડૂતોની મહેનતની જવાબદારી છે અને એમની મહેનતને આવકારવા, એમને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત થવાનો હેતુ એ છે કે દરેક આગેવાનોને મળવું, દરેક ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને સરકારશ્રીની જે આવનારી જે યોજનાઓ છે 2047નું આપણું વિકસિત ભારતનું સપનું છે કે જેનાથી આ દેશ ખૂબ સમૃદ્ધ થઈને ખૂબ આગળ આવે અને એનો પાયો એ ખેડૂતો છે, ત્યાર પછી યુવાનો છે અને મહિલાઓ છે. એટલે બધાના ત્રિવેણી સંગમથી જ આપણો રાષ્ટ્ર મજબૂત બનતો હોય છે. ત્યારે આજે સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થઈ અને સૌ ખેડૂતોને મળવાનું થયું, આગેવાનોને મળવાનું થયું. ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ, સાથોસાથ મંત્રી શ્રી દયાણીભાઈ અને સમગ્ર કમિટીનો હું આભાર વ્યક્ત કરું છું અને આવા જ સહકારી માધ્યમથી, સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતની ખેતીલક્ષી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને સૌ ખેડૂતો સમૃદ્ધ બને અને સહકારી ક્ષેત્રનું જે માળખું છે એનો જે હેતુ છે કે સહકારથી સમૃદ્ધિ એ સફળ થાય એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આ તકે તમામ સભાસદો, ખેડૂતો અને તમામ મંડળીના જે કોઈ પણ આગેવાનો છે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા સરસ મજાના સંચાલનથી આપ સૌ ખેડૂતો અને ખેડૂતના પરિવારને કઈ રીતે આગળ કામગીરી થઈ શકે એ માટેનું માર્ગદર્શન આપો છો અને આવા કાર્ય કરો છો એટલે ફરીથી આ મંડળીને હું બિરદાવું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.